અરવલ્લીમાં ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે પહાડિયા, સિસોદરા, બેડજ, કુંભેરા વિસ્તારમાં વરસાદ પડ્યો. રામગઢી, કંભરોડા વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. ઘઉં, બટાટા અને ચણાના પાકમાં નુકસાન થઈ શકે છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. તો અરવલ્લીમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. પહાડિયા, સિસોદરા, બેડજ, કુંભેરા વિસ્તારમાં વરસાદ વરસ્યો. આ સાથે જ રામગઢી, કંભરોડા વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો. આ સાથે જ ખેડૂતોએ અહીંયા વાવેલા ઘઉં અને બટાટા તથા ચણાના પાકમાં પણ નુકસાન થઈ શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે. રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. તેવામાં ગઈકાલથી વરસાદ વરસી રહ્યો છે. સંવાદદાતા સંદીપ જોડાયા છે. સંદીપ, અરવલ્લીમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, ખેડૂતોની ચિંતામાં વધારો. ચોક્કસપણે અરવલ્લીના વિવિધ તાલુકાઓમાં મોડાસા, મેઘરજ, માલપુર, ભિલોડા વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી ઝાપટા ક્યાં તો ક્યાંક છાંટા પડી રહ્યા છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પસરી છે અને હવામાન વિભાગની જે પ્રમાણે આગાહી છે એ પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ક્યાંક ને ક્યાંક ખેતરોમાં જે ઉભા પાક હતા, અહીંયા એપીએમસીમાં જે પાક પડેલા હતા એને થોડું નુકસાન થવા પામ્યું છે. તો ચોક્કસપણે આ વરસાદી ઝાપટા અને વરસાદી માહોલથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જી તસ્લીમ, આભાર.